હાય એવરીવન, હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખનો આ વિડીયો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પેમેન્ટ અકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. રેમ શબ્દ કયા વર્ષથી ચાલુ થયો છે? રેમ શબ્દ કોને શોધ્યો છે? રેમ કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? કઈ કઈ કંપનીમાં ઉપયોગ થાય છે? કોમ્પ્યુટરમાં તો ઉપયોગ થતો જ હોય, એના સિવાય કઈ કઈ જગ્યાએ ઉપયોગ થાય છે? કેટલા પ્રકારની હોય છે? કેટલા ગેરફાયદા હોય છે? કેવી રીતે બનાવવામાં આવે છે? કેટલી કંપનીઓ હોય છે? કેટલા કરોડો કમાય છે? દેશમાં છે, વિદેશમાં છે, રાજ્યમાં છે, ગામમાં છે? કેટલાની એવરેજ ધરાવે છે રેમ? અને રેમ પતી ગયા પછી કેવી રીતે તેનો ઉપયોગ થાય છે અને ભરાવતા પહેલાં કેવી રીતે તેનો ઉપયોગ થાય છે તે ચોક્કસ જણાવજો. કેટલા કારીગરો કામ કરે છે તે ચોક્કસ જણાવજો. પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. ટેક કેર. રેમ એમબીમાં હોય, બીમાં હોય કે પછી અલગ અલગ શબ્દોમાં કેવી રીતે વર્ણન કરી શકાય છે અને કેમ અલગ અલગ શબ્દોમાં એમબી કે બી વર્ણન કરી શકાય છે તે જણાવજો. પેમેન્ટ ખુશ્બુ ગિરીશચંદ્ર પરીખના એકાઉન્ટમાં આપવાનું ભૂલતા નહીં. ટેક કેર. બાય. જય શ્રી કૃષ્ણ.